ઉપરથી મસ્ત એવી ફુવારાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે કે જ્યાંથી પાણીનો છંટકાવ થાય છે, એટલે કે ફુવારાઓ ઉડે છે અને લોકોને ગરમી લાગતી નથી એ માટેની. અત્યારે તમે જોઈ શકો છો મેળાની અંદર ટોરા લાગી રહ્યું છે, લાગે છે કે એના માટે આ તમે જોઈ શકો છો કુલરોની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો મિત્રો તમે પાછળ જોઈ શકો છો આ એ જ વરખડીનું ઝાડ છે જ્યાં માતાજીએ ત્રિશૂળો મારી હતી. અને તો હેલો મિત્રો, નમસ્કાર, કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં જ છું. તો સંજયની ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. તો જેમ અંબાજીની અંદર ભાદરવી પૂનમમાં મેળો ભરાય છે, એવી જ રીતે ચૈત્ર પૂનમના બહુચરાજીનો મેળો પણ ભરાય છે. તો અત્યારે આપણે આવ્યા છે મેળાની અંદર. તો મેળાની અંદર કેવી તૈયારીઓ ચાલી રહી છે એ હું તમને બતાવવાની કોશિશ કરીશ, તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહીજો. તો મિત્રો અહીંયાથી આપણે અંદર આવવાનું હોય છે, આ તમે જોઈ શકો છો. અને અહીંયા કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે કે જેથી કરીને લોકોને ગરમી ના લાગે એના માટે આ તમે જોઈ શકો છો કુલરોની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને અહીંયા આવી રીતે વ્યવસ્થા કરવામાં આવેલી છે કે જેથી કરીને ભીડ ના થાય. અને આજે તારીખ 21/4/2024 ના રોજ આ મેળાની તૈયારીઓ થઈ ગઈ છે, એટલે કે હજી તો પરમ દિવસે એટલે કે 23 તારીખે પૂનમનો મેળો છે, ચૈત્ર પૂનમનો. પણ આજથી જ પબ્લિક આવવાની ચાલુ થઈ ગઈ છે, આ તમે જોઈ શકો છો. અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સુંદર રીતે બહુચરા માતાનું મંદિર શણગારવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો બહુચરાજીને કિન્નરોની માતાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે આપણે અહીંયાથી ગેટની અંદર આવીએ છીએ ત્યારે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણા પગરખા અહીંયા એટલે કે ચપ્પલો અહીંયા ઉતારવાની સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ તમે જોઈ શકો છો અહીંયા તમારે પગરખા ઉતારવાના છે, ચપ્પલ ઉતારવાના છે. અને મિત્રો અત્યારે આપણે માતાજીના દર્શન કરી લીધા છે, કારણ કે હવે પછી એટલી બધી ભીડ થશે કે આપણે માતાજીના દર્શન કરવા પણ અશક્ય બની જશે, એટલે કે આપણે લાઈનમાં ઊભા રહેવું પડશે. એટલે અમે જ્યારે અહીંયા જે આવ્યા છે ત્યારે માતાજીના દર્શન કરી લીધા છે. અને આ તમે જોઈ શકો છો. સુંદર એવી વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. અને ઉપર તમે જોઈ શકો છો તો ઉપરથી મસ્ત એવી ફુવારાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે કે જ્યાંથી પાણીનો છંટકાવ થાય છે, એટલે કે ફુવારાઓ ઉડે છે અને લોકોને ગરમી લાગતી નથી એ માટેની વ્યવસ્થા આ તમે જોઈ શકો છો અહીંયા કરેલી છે. તમે આખા મંડપની અંદર તમે આવશો તો તમને જોવા મળશે કે કેવી સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. કે આ તમે જોઈ શકો છો નાના ફુવારાઓ મૂકવામાં આવેલા છે.
એટલે કે આપણાને ગરમી લાગતી નથી અને ઠંડકનો અહેસાસ થાય છે. નાની મિત્રો શરૂઆત થઈ ગઈ છે અને ઉદ્ઘાટન પણ થઈ ગયું છે. તમે આ જોઈ શકો છો, મુહૂર્ત થઈ ગયું છે અત્યારે અને પૂર જોશમાં મેળાની તૈયારીઓ ચાલી રહી છે. આ તમે જોઈ શકો છો, હજુ મેળામાં ચકડોળો લાગી રહી છે. તો મિત્રો તમે આવવાનું ભૂલતા ના અને મા બહુચરના દર્શન કરવાનું પણ ભૂલતા ના. હજુ અત્યારે હજી તૈયારીઓ ચાલી જ રહી છે. આ તમે જોઈ શકો છો, સામાન બધો નીચે પડ્યો જ છે. આ જોઈ શકો છો મિત્રો તમે, પેલું છોકરું નાનું કેવું ઉપર ચડ્યું છે અને કેટલા આનંદમાં એ લગાઈ રહ્યું છે. અત્યારે તમે જોઈ શકો છો મેળાની અંદર ટોરા ટોરા લાગી રહ્યું છે, લાગે છે ટોરા ટોરા લાગે છે. અને હાલ અત્યારે ચેકિંગ કરવાનું ચાલુ છે. હજી તૈયારી હજુ તો ચાલુ જ છે, હજુ ગોઠવાય છે. એટલે આજે તો ચાલુ થવાનો છે ના મેળો, એટલે કે કાલે રાત્રે મેળો ચાલુ થઈ જશે.
આગળ તમે જોઈ શકો છો મોતનો કૂવો પણ લાગી ગયો છે. મિત્રો માં બહુચરના દર્શન કરવા માટે તમે જોઈ શકો છો 22-23 તારીખના રોજ 24 કલાક દર્શન ચાલુ રહે છે અને અહીંયાથી આપણે અંદર જવાનું હોય છે અને તમે જોઈ શકો છો અંદર સુંદર એવી દુકાનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાંથી તમે શ્રીફળ અગરબત્તી તમે વધુ માતાજીને વધારવા માટે લઈ શકો છો. અને અત્યારે આપણે તો અહીંયાથી જવાનું છે અંદર અને અત્યારે તમે આજનો માહોલ તમે અહીંયા જોઈ રહ્યા છો કે કેટલી બધી ભીડ આરતી થઈ રહી છે મિત્રો. તો આજે આપણે માતાજીના દર્શન કરી લીધા છે, પરંતુ હજુ આપણે કાલે જોઈશું તો કાલે આપણાને માતાજીના દર્શન કરવામાં લાંબી લાઈન પણ લાગી શકે છે, કારણ કે આજથી જ આવો માહોલ છે. તો આવતીકાલે અને પરમ દિવસે 23 તારીખના કેટલો બધો માહોલ હશે. તો મિત્રો આ હતી બહુચરાજીના મેળાની તૈયારીઓ. તો મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને પણ તમે જરૂરથી શેર કરજો. અને જો અમારી ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ આપણે બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.